રિપોર્ટ મુજબ જે દારૂ પકડાયો હતો એનો આજ નાશ કરવામાં આવ્યો. કેટલાનો દારૂ હતો અને કયા કયા પોલીસ સ્ટેશનમાં હતો? બરાબર છે. આજરોજ અમારા આઈજીપી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા એસપી શ્રી અક્ષયરાજ સાહેબના સૂચના અને માર્ગદર્શન પ્રમાણે ઇંગ્લિશ દારૂ જે IFML કહેવાય છે એનો નાશ કરવા માટે અમે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવેલા છે અને 4 પોલીસ સ્ટેશન વાવ, સુઈગામ, માવસરી અને થરાદ આ 4 પોલીસ સ્ટેશનમાંથી નામદાર કોર્ટમાંથી દારૂના નાશ અંગે અમને નામદાર કોર્ટનો હુકમ મેળવી અને 4 પોલીસ સ્ટેશનમાં ભેગો થઈને અમે ટોટલ 522 ગુનાનો મુદ્દામાલ જે 2 કરોડ અને 29 લાખનો મુદ્દામાલ થાય છે. 2 કરોડ 29 લાખનો મુદ્દામાલ પ્લસ લગભગ 2.5 લાખ જેટલી બોટલો એનો આજે અમે અહીંયા થોડા ચેકપોસ્ટની બાજુમાં જગ્યા છે ત્યાં નાશ કરી રહ્યા છીએ. અમારા બંને SDM સાહેબો એટલે સુઈગામ SDM સાહેબ અને થરાદ SDM સાહેબ અને આબકારીના અધિકારી સાહેબ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે મસાણી સાહેબ મારી બાજુમાં જ ઊભા છે. એમની હાજરીમાં 2 પંચોની હાજરીમાં અને પૂરી સલામતી સાથે ફાયર બ્રિગેડને પણ અમે ટીમ રાખેલી છે અને આખો વિસ્તાર છે એ કોર્ડન કરી લીધેલો છે અને એવી રીતે કોઈ પણ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે સહી સલામત રીતે અત્યારે દારૂના નાશની કામગીરી ચાલુ છે. અને આજ દિન સુધીનો એટલે 2024ના લગભગ ઓલમોસ્ટ 8મા મહિના સુધીનો તમામ મુદ્દામાલ અમે નાશ કરેલો છે. હવે અમારા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી જે અગવડતાઓ હતી, અમુક જગ્યાઓનો પ્રશ્ન હતો, આ ઘણો સોલ્વ થશે અને આવી રીતે અમે એક આ સારું કાર્ય કરીએ. ઓકે સર, થેન્ક યુ.